નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી નગરપાલિકા ફરી આવી વિવાદમાં। સફાઈ કામદારો, વાલમેન, ડ્રાઈવરો સહિતના છેલ્લા ઘણા સમયથી પગાર ન થતા તમામ કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ। સવારથી જ નગરપાલિકા કામમાં લાગી બ્રેક। જ્યારથી ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી જ કોઈને કોઈ વિવાદમાં તો હોય જ છે। સફાઈના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, ગામના વિકાસના પ્રશ્નો જેવી અનેક બાબતોના પ્રશ્નો સામે ક્યાંય ને ક્યાંય નગરપાલિકા વામણી સાબિત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે। હાલ નગરપાલિકા ખાતે પૂરતું કર્મચારીઓનું સેટઅપ પણ નથી, તેમજ નગરપાલિકામાં કામ કરતા વાલમેનો, ડ્રાઈવર, સફાઈ કામદાર સહિતના લોકોને છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવતો નથી। જે પગારની બાબતને લઈને નગરપાલિકાના તમામ કામદારો આજે નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આજના મોંઘવારીના યુગમાં સામાન્ય માણસને જીવન પરિવાર કેમ ચલાવવું એ મોટો પ્રશ્ન છે, ત્યારે આવા નાના માણસોના પગાર કેવા કારણોસર નથી થતા એ પણ એક ચર્ચાનો વિષય છે। ત્યારે નગરપાલિકાના તમામ કામદારો દ્વારા આજે સવારથી જ ધારી નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી કરી હતી। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા દ્વારા કામદારોના પગાર થાય છે કે ફરી કામદારોનો શોષણનો ભોગ બને છે। શું છે? મારું નામ વિજયભાઈ મેરમભાઈ મકવાણા। શું સમસ્યા છે? નગરપાલિકાનો કામદાર છું અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું। આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારા આજે કોઈ પણના પગાર થયા નથી। જૂના કામદારો, નવા કામદારો, વાલમેનો, સફાઈ કામદારો, પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો, આજે અમારે કોઈના પગાર નથી થયા। આવા તહેવાર જેવા તહેવાર આવે છે તો અમે નાના માણસ આની ઉપર તો નિર્ભર હોઈએ। કેટલા પગાર બાકી છે આપના? લગભગ 8, કોઈના 10 છે, કોઈના 8 છે, કોઈના 7 છે, બરાબર છે, એટલે 7-8 પગાર બાકી છે। અને આપે બધા ભેગા થઈ અને આજ નગરપાલિકા ઓફિસની બહાર બધા માગણી સૂત્રોચ્ચાર કરો છો કે પગાર આપી દો અમારો। અમારી માગણી એ જ છે કે અમને તહેવાર આવે છે, અમને પગાર આપી દે, અમને કોઈ વિરોધ નથી, અમને નથી કોઈ અધિકારીનો વિરોધ, અમારો પગારથી મતલબ છે। પ્રશ્ન તો પાણીનો હલ છે। 3 દિવસે પાણી આપે અને એ પાણી હજી સુધી છોડ્યું નથી। દરરોજ 9 વાગે પાણી છોડે, આ 7 વાગે પાણી છોડે, તો પાણી ટાઈમે પાણી પહોંચતું નથી। બીજા નંબરમાં કે આખી નવી વરસાદ, ઇન્દિરાનગર, એ બધે પાણીનો પ્રશ્ન છે। એ માટે જ અમે આવ્યા હતા સાહેબ પાસે। તો સાહેબે કીધું અરજી લખીને આપો, એટલે અમે અરજી લખીને આપીને બધાએ સહી લીધી। તમારું નામ? અમીરભાઈ। સમસ્યા છે? મારું નામ બાબુભાઈ ટપુભાઈ સોલંકી। હું સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું। આજે આટલા વર્ષ મહિનાથી પગાર થયેલ નથી। ના છૂટકે અમે ચીફ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો। ના છૂટકે અમારે કામને રૂકાવટ કરવું પડ્યું। આ 16 મહિનાથી પગાર અમારા થયા નથી, તો આજે મારું ભરણ પોષણ કેનેથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે। ના છૂટકે અમારે કામમાં રૂકાવટ કરવું પડ્યું છે। ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે, જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે ચીફ ઓફિસરે અમારી નોંધ ન લીધી, ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો, તો અમે 20થી ખમણા। ત્યારે પછી અમે પ્રાંત સાહેબ પાસે ગયા હતા, તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો તરીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું। નગરપાલિકાના જે કંઈ તમારા કામદારો છે એ સફાઈ ઉપર બેઠા છે સાહેબ, અને ક્યાંય ને ક્યાંય થોડી ગામમાં સમસ્યાઓ પણ છે, તો ખરેખર છે પરિસ્થિતિ શું છે? સફાઈ કામદાર અને વાલમેન કોઈ પણ જાતની જાણ કર્યા વગર સ્વેચ્છાએ હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલો છે। અને સાહેબ એમના પગાર બાબતે કોઈ પ્રશ્ન છે? અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યારના ઓક્ટ્રોયની ગ્રાન્ટ ન મળવાને કારણે પગાર બાકી છે, એ ચૂકવણાની કામગીરી ચાલુ છે।